વઢવાણ શહેરમાં પવિત્ર શ્રાવણ સોમવતી અમાવસના દિવસે મહાદેવની નગરયાત્રા નીકળી। વઢવાણ ઐતિહાસિક પરંપરા મુજબ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન છેલ્લા 65 વર્ષથી સોમવારે આવતી અમાસે ભગવાન શ્રી શ્રેમશંકર મહાદેવ પોતે ભક્તજનોને દર્શન આપવા માટે નગરયાત્રા નીકળે। આ પરંપરા છેલ્લા ઘણા વર્ષોથી ચાલતી હોવાથી આજે સોમવતી અમાસના દિવસે વઢવાણ શહેરમાંથી શ્રી શ્રેમશંકર મહાદેવ મંદિર ખાતે ભગવાન શિવની નગરયાત્રા યોજાઈ હતી, જે લાખુપોળ રામનાથ મહાદેવ તેમજ માધવવાવ મંદિરના વટેશ્વર મહાદેવ પણ નગરયાત્રા યોજાઈ હતી। સમગ્ર વઢવાણ શહેર મહાદેવમય બની દરેક શેરીઓમાં ભગવાનના શિવના દર્શન કરવા લોકો ઉમટી પડ્યા। આ યાત્રામાં નગરપાલિકા પૂર્વ પ્રમુખ શ્રી જયેશભાઈ શુક્લ, વિરેન્દ્ર આચાર્ય, નગરપાલિકા સદસ્ય સ્મિતાબેન રાવલ, શમીર ભટ્ટ, સેક્રેટરી શ્રી બ્રહ્મ સમાજ અન્ન ક્ષેત્ર ટ્રસ્ટ સુનિલભાઈ મહેતા, સેક્રેટરી શ્રી બ્રહ્મ સમાજ ટ્રસ્ટ સહિતના આગેવાનો તેમજ સમગ્ર શહેરના લોકો નગરયાત્રામાં જોડાયા હતા। હું સંજય ભટ્ટ અવધૂત સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિ અન્નક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા એક વિગત આપું છું। વઢવાણમાં કદાચ વિશ્વમાં કોઈ પણ જગ્યાએ નહીં હોય, અમારા વઢવાણમાં જ્ઞાતિમાં શ્યામશંકર મહાદેવ છે, દેવાધિદેવ મહાદેવ, જે જ્ઞાતિના આદિ અનાદિદેવ અમારા પ્રમુખ છે અને અમે એમના મંત્રી તરીકે મહાદેવની ઈચ્છાથી કાર્ય કરી રહ્યા છીએ। વઢવાણમાં સોમવારે જ્યારે શ્રાવણ મહિનામાં અમાસ આવે અને સોમવાર હોય ત્યારે પરંપરા મુજબ દાદાનો વરઘોડો નીકળવામાં આવે છે। નગરયાત્રા દાદાની નીકળે છે, જે વઢવાણના શ્યામશંકર મહાદેવના યજમાન પદે રામનાથ મહાદેવ અને વડેશ્વર મહાદેવ સંયુક્ત રીતે સાથે રહીને વઢવાણની જનતાને દર્શનનો લાભ આપવા માટે નગરયાત્રાએ નીકળે છે। આ પરંપરા લગભગ 100 વર્ષોથી ચાલે છે। જ્યારથી કદાચ આજથી 200 વર્ષ પહેલાં વઢવાણ સ્વયંભૂ શ્રી શ્યામશંકર મહાદેવની સ્થાપના થઈ, વઢવાણ ઠાકોર સાહેબે સ્થાપના કરાવેલી અને ત્યારબાદ પરંપરા મુજબ જ્યારે સોમવાર અને અમાસ આવે ત્યારે દાદાની નગરયાત્રા નીકળે છે। આ નગરયાત્રામાં વઢવાણના દરેક લોકો, દરેક સર્વજ્ઞાતિ જોડાય છે। આ વઢવાણ નગરની અંદર જ્યારે શ્રાવણ માસ હોય, સોમવતી અમાસ હોય અને ત્રિવેણી સંગમ જ્યારે ભેગો થતો હોય છે ત્યારે નગરના પ્રમુખ દાદા જેમ શંકર મહાદેવ છે એમ વડેશ્વર દાદા અને રામનાથ દાદા ત્રણેય મહાદેવનો નગર ચર્ચાએ નગરયાત્રા નીકળે છે। આવી રીતે વંશ પરંપરાની અનુગત અને આદિ અનાદિ કાળથી જે સોમવાર હોય, શ્રાવણ મહિનો હોય અને અમાસ હોય તો નગરયાત્રાએ વડેશ્વર દાદા, રામનાથ દાદા અને શ્યામશંકર દાદા નગર અર્થે નીકળે છે અને આખું વઢવાણ જે છે એ ભગવાન શિવમય થઈ જાય છે। નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ। છેલ્લા 65 વર્ષથી શ્યામશંકર દાદાની સાનિધ્યમાં શ્યામશંકર દાદા, માધવજી વડેશ્વર દાદા અને લીમલીમાંથી રામનાથ મહાદેવ આ 65 વર્ષથી નીકળે છે। પણ આ નીકળવાનું કારણ એક જ કે જ્યારે સોમવતી અમાસનો સોમવાર આવતો હોય ત્યારે જ નીકળે છે, દર અમાસે નથી નીકળતી અને આ પરંપરા ગયડા વખતથી ચાલી આવે છે, એ અમે જીવંત રાખી છે। અને રામનાથ મહાદેવ, ખીમશંકર, વડેશ્વર સૌને સુખ, સમૃદ્ધિ અને શાંતિ આપે એવી પ્રભુ પાસે મારી પ્રાર્થના। હું ચંદુલાલ જગજીવન રાવલ બોલું છું। મારું નામ સુનિલ મહેતા, વઢવાણ રોડી સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિના મંત્રી। આ પરંપરા મુજબ આજે શોભાયાત્રા નીકળે છે ખેમશંકર દાદા, અને ખેમશંકર દાદા જે રહ્યા એ સ્વયંભૂ છે। આ સ્વયંભૂ ખેમશંકર દાદાની નગરયાત્રા જે એક વિશિષ્ટતા અમારી એ છે કે દર વર્ષે જે નીકળે શોભાયાત્રા એ રીતે નથી, પણ પરંપરા મુજબ જે હોય એ રીતે। પણ જ્યારે સોમવાર આવે, સોમવતી અમાસ અને શ્રાવણ મહિનો આવે ત્યારે જ આ શોભાયાત્રા નીકળે છે અને યજમાન પદે શ્રી લીમલીપામાં રામનાથ મહાદેવ, માધવમાં જડેશ્વર મહાદેવ અને વાઘેશ્વરીમાં ખેમશંકર મહાદેવ આ ત્રણેય દાદા નગરયાત્રાએ દર્શન માટે નીકળે છે। અને આ ગામના તમામ જ્ઞાતિજનોનો તમામનો ખૂબ સાથ અને સહકાર અમને મળી રહે છે। દરેક જગ્યાએ અલગ અલગ જગ્યાએ જુદી જુદી વસ્તુઓ હોય છે અને એ બધી પીણાઓ હોય છે, તમામ અમને ખૂબ સહકાર ગામનો મળે છે।